ગરમી હમણાં તો બહુ વધે છે. તો કેમ છો મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા નવા રોસ્ટિંગ વિડીયોની અંદર. તો હા, મને ખબર છે તમે કેટલા ટાઈમથી આ રોસ્ટિંગ વિડીયોની વાટ જોતા હતા અને મેં વ્લોગ્સની અંદર મારું એનાઉન્સમેન્ટ કરી દીધું હતું કે ક્યારે આપણે રોસ્ટિંગ બહાર પાડવાના છીએ અને કોની ઉપર રોસ્ટિંગ કરવાના છીએ. તો મિત્રો, તમને આ સેટઅપ કેવો લાગ્યો, લાઇટિંગ કેવી લાગી, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, આપણી બ્લોગિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી કે નથી કરી? જો કે આપણી ચેનલ બે મિક્સ જ છે, વ્લોગિંગ ને બધું કોન્ટેન્ટ આપણે એમાં અપલોડ કરી છે. તો નિખિલ 8620 વ્લોગ્સ એ આપણી ચેનલનું નામ છે અને ઇન્સ્ટા આઈડી નું નામ છે નિખિલ એડિટ્સ. તો યાર ફોલો કરો. શું કરો છો? આપણે શોર્ટ્સ ની અંદર રોસ્ટિંગ એમાં કરી યાર દીદીઓને, તમને ખબર જ છે બધાય. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે વડાપાઉં ગર્લની, જે તમે રીલમાં અવારનવાર તમે જોયા જ છે કે એ બહુ આવતી હોય. સ્ક્રોલ કરો ને તો મને ખબર છે કે તમે એક થી વધારે વિડીયો એના નહીં જોયા હોય, કારણ કે તમે સહન નહીં કરી શકો. પણ મેં તમારી માટે દિલ ઉપર પથ્થર રાખીને મેં એના વિડીયો જોયા છે અને અત્યારે હું તમને 7-8 વિડીયો તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. તો મિત્રો, ચાલો આપણે રોસ્ટિંગ વિડીયો શરૂ કરીએ. તો આ આપણી પહેલી રીલ છે મિત્રો, જો. मुझे पैसा नहीं कमाना, मुझे अपना टेस्ट देना है लोगों को कि वो दोबारा आके मेरे पास खा सके. पैसा कमाना नहीं खड़ी हुई. पैसा तो पूरी मेहनत है, जिंदगी है, कभी भी कमा लूंगी. તો મિત્રો, આ રીલમાં દીદી વાત કરે છે કે દીદીને પૈસા નથી કમાવા, એને લોકોને ટેસ્ટ આપવો છે એનો. તો આમાં જોઈએ આપણે આગળ કે એની કેટલી એની સચ્ચાઈ છે આ વિડીયોની અંદર. તો આપણે તમે જોયું, તમને પ્રૂફ તરીકે મેં વિડીયો પણ બતાવ્યો કે દીદી એમ કે છે કે મારે પૈસા નથી કમાવાને ટેસ્ટ જોતો છે. તો ચાલો હવે દીદીનો બીજો વિડીયો જોઈએ. मुंबई में तो 20-20 रुपए में वड़ा पाव मिलता है, 50 रुपए में दे रही हूँ. मैंने कहा सर, मुंबई की क्वालिटी दिल्ली में दे रही हूँ, आप मुंबई में 20 रुपए के मोमोज खिला दो मुझे. तेरे नहीं मिलेंगे मैम. तो मैंने कहा मेरे यहाँ मिलेंगे, आ जाओ. मेरे यहाँ गली गली में मिलेंगे. मिल जाएंगे. तेरा मैम हो सकता है. मैंने कहा हाँ, मिलते हैं भाई. તો ભાઈ, આમાં દીદી આમાં શું કહેવા માંગે એ આપણે જોઈએ. તો દીદી આમાં એમ કહે છે કે ભાઈ અમે 20 રૂપિયાના મોમોઝ અહીં મળ્યા છે અને 20 રૂપિયાનું વડાપાઉં દીદી 50 રૂપિયામાં વેચે છે. કેટલામાં? 50 રૂપિયામાં. આપણે बाप रे, ये तो धोती खोल रहा है. 50 રૂપિયામાં 3 વડાપાઉં આવી જાય આપણા અહીંયા, અને દીદી એક વડાપાઉં 50 રૂપિયામાં વેચે છે. कोई बात नहीं, हम तो તો તમે જોઈ શકો છો કે ભાઈ દીદી હમણાં એક વિડીયોમાં એમ કહે છે કે મારે પૈસા નથી કમાવા, સ્વાદ આપવો છે. તો મિત્રો, જો તમે ગુજરાતી હોય, તમને ખબર જ હોય, તો તમારે ખરેખર સ્વાદ આપવો હોય તો તમે પૈસા ઓછા રાખો અને ક્વોલિટી ઉપર ધ્યાન દો. शाबाश बेटा. એને બદલે દીદીનું ઊંધું જ છે. દીદીની એક તો ક્વોલિટીમાં કઈ દમ છે નહીં. સ્ટોરેજ ફૂલ મેનેજ આવી ગયું. તો સ્ટોરેજ ફૂલ થઈ ગયો આઈફોન 14 अरे यार, सही में यार, स्टोरेज फुल हो गया. देखो भाई, आप सबको देखो, ये देखो, फोकस कर तो, लाइट डाउन करने बतावे હવે. देखो भाई, देखो भाई, ये सीन होता है भाई जब ये रोस्टिंग वीडियो होता है. तो भाई अब भाई कुछ करते हैं भाई. यार હવે તો દી દીધા યાર. એક તો માંડ રોસ્ટિંગ વિડીયો નો મજા આવી હોય ને, ત્યાં સ્ટોરેજ થઈ ગયું ફૂલ. તો આપણો એક કેમેરો થઈ ગયો છે બંધ, અને આપણે અત્યારે 13 થી રેકોર્ડ કરી ને હવે મને લાગે કે ઠેઠ સુધી 13 જ આવશે. અને હવે છે, તમને જો વિશ્વાસ ન આવતો હોય તો જો તમને બતાવું, જો. જો ફોકસ કરતો ભાઈ, જો થઈ ગયું. સ્ક્રીનશોટ નથી કાંઈ, આ તમે જો, આ કાયદેસર એટલે સ્ક્રીનશોટ નથી. તો ભાઈ હવે મગજ આપણો થઈ ગયો છે ખરાબ. इनकी अम्मा बहन पे आ जाऊंगा. અને તમને ખબર છે આપણો મગજ જાય એટલે પછી આપણે રોસ્ટિંગમાં ખબર છે આ તો એમણે ગાભા ભાંડ નાખતા હોય. તો હવે તો આપણે શું કરવું એ તમે જોઈ લ્યો. તો ભાઈ દીદી એમ કે છે કે એને ભાઈ 50 રૂપિયા એ ભાવ રાખ્યો. તો મને એટલી ખબર પડે કે જેને સ્વાદ આપવો એ ભાવ વધારે લે નહીં. અને પછી દીદી ઉપરથી શું કહે છે કે ભાઈ અમારે ટેસ્ટ આપવો હોય, નથી કે પૈસા કમાવા. नहीं लोग. તો દીદી આ છે હું બધું, મને એ સમજાતું નથી કે તમે એક બાજુ તો બોલી લ્યો યાર, તમે બે બાજુ ડાકલી વગાડો. बर्बाद पे તો યાર હવે એવાને અમારે ગુજરાતમાં શું કે ને એ મારે નથી કહ્યું. ખોટો યલો ડોલર આવી જાય અમારા વિડીયો ઉપર. हरामी हो बेटा. એટલા માટે આપણા વિડીયો કન્ટિન્યુ કરીને આપણે ત્રીજો પાર્ટ જોઈએ દીદીનો. તો ભાઈ દીદી શું કહેવા માંગે છે આપણે જોઈએ. ભાઈ દીદી હવે ત્રીજા પાર્ટ ની અંદર એમ કે છે, જો
તો પહેલી વાત તો એ દીદી એમ કહે છે કે મેરે પીછે મત આ, મેરે પીછે મત આ. પણ આ વિડીયોમાં ક્લિયર આપણે જોઈ શકીએ કે દીદી ઓલા ભાઈની બિચારાની વાહ પડી ગઈ છે. કોઈ ત્યાં આગળ જાતી જાય ને પછી એમ બોલતી જાય કે મેરે પીછે મત આ, મેરે પીછે ના. એટલે ભાઈ આમાં કઈ સેન્સ છે એક વસ્તુમાં? ये क्या है? તમે એટલું તો જોવો કે તમે હું બોલો હોય ને હું કરો હોય યાર. ઓલા ભાઈ પાસે જાય છે ને પામેથી બોલતી જાય કે મેરે પીછે મત આવ, મારે પીછે મત. અરે તું એની પાસે જાશો મગજ મેં. અને મને એને સમજતા આ ઓલા બેન વયસમાં હું કામ ઉલરે છે? ઈ ભાઈ ઓલા ભાઈ આને બેન ને કઈ કહેતાય નથી તોય વચમાં ઉલડ થયા છે. અને ઓલા ભાઈ છે ને આ વડાપાવ ગયેલા ને નિરાયતે વાત કરે છે અને આવડીએ જ ઉલડ થઈ. समझ रहे हो, समझ रहे हो आप? તો તમે જોઈ શકો કાયદેસર કે ખબર પડી જાય માણા ને કે ભાઈ કોનો વાંક છે ને કોણ શું છે. હજી તો આપણે એના ઘણા ઓલા આપણે બહાર પાડશું. अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। हमने देखा है आप लोग यहाँ सड़क पे लड़ाइयाँ क्यों कर रहे हैं? कौन? अभी भाई हंस भी रही है. मैं आपको स्टॉप करके बताऊंगा हंस भी रही है भाई. मतलब ये भाई क्या है भाई इसके ऊपर. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। આપણે ચોથી વિડિયો આપણે જોઈએ દીદીનો. पता बेहोश होके गिरते कि मैं नहीं छोड़ इसको। ये बताए कौन है राखी सावंत की बड़ी ના ભાઈ આ ભાઈ ઓય 100% સાચી વાત કરી ભાઈ. રાખી સાવંતની બેન જ થવા માંગે આ ભાઈ. આ જો ઓવર એક્ટિંગ તો જો કરે મને ફોટો બાંધે ને એનો ઘરવાળો ફ્રૂટી લઈને આવે. લિટરલી એના ફ્રૂટી લઈને ભાવ આવે યાર. પછી પીવે હતા ને क्या सीन है? બધા ફ્રૂટી કોણ પીવે ભાઈ? આ મારી યાર કોની કોન્ટ્રોવર્સી? આની કરતા તો યાર રજત દલાલ ની હારી કોન્ટ્રોવર્સી છે ભાઈ. આ રજત દલાલ હવે તું ક્યાંક રિએક્ટ કરતો નહીં વિડીયોમાં. भैया आगे बढ़ ले। અને ભાઈ જેને ભંડારા વાળો સીન નથી ખબર ને એને હું કહી દઉં કે ભંડારામાં શું હતું કે ભાઈ દીદી પરમિશન લેવા ગઈ પોલીસ પાસે કે ભાઈ અમારે ભંડારો કરવો અને થેન્ક યુ પંખો બંધ કરી દીધું. જો કે ગરમી થાય પણ આમ અવાજ ક્લિયર આવશે. આમાં થોડુંક સિસ્ટમેટિક કરવું જોઈએ. તો ભંડારાની વાત એ હતી કે આ દીદી ગઈ હતી પોલીસ વાળા પાસે ભંડારાની પરમિશન લેવા માટે. અને તમે એક વસ્તુ એની દીદીનો આમ સેન્સ ઉપર તમને ખબર પડી જાય. ભંડારો દીદીને ક્યાં કરવો હતો? આપણે માની લેજો આપણે ગુજરાતની આપણે વાત કરી તો આપણે રાજકોટ વાળા 150 ફૂટ રિંગ રોડ ક્યાં હતો? ઈ રિંગ રોડ ની ટૂંકમાં આ કેમ આ રોડ છે આ બાજુ ટૂંકમાં દીદીને ભંડારો કરવો તો ના લિટરલી રોડ હતો ટૂંકમાં. તો હવે પોલીસ વાળાની પરમિશન કેવી રીતના આપે? અને દીદી પછી કેવું કે આ બધું ફેંકી દે. તો ભાઈ તું એક માણસ છો તો એટલી તો સેન્સ લગાડ કે રોડ છે અને ભંડારામાં એક તો તું ઓલરેડી વાયરલ થઈ જ છો. તો કેટલા માણસો ભંડારામાં આવશે ને ઓછામાં ઓછા 50 કે 60 જણા તો આવે ને વાયરલ ના થયા હોય તો ભંડારાની અંદર. તો તમે ઈ તો વિચારો યાર કે એક્સિડન્ટ થવાની કોક મરી હતા ને જાય. આ તો તોય દીદીને મારું હું તો ભંડારા કરીને જ રહી. તું મેદાનમાં કરને કે વ્યવસ્થિત જગ્યા હોય ત્યાં ભંડારો કરવાનો હોય. રોડ ની બાજુમાં ભંડારો ન કરવો. ને આ કઈ ભાઈ તારી વડાપાવની લારી નથી તો તું ત્યાં ગમે ત્યાં ભંડારો કર. 5મા નંબરનો વિડીયો છે આ. અને ભાઈ આ ભાઈ એમ કે છે કે દિક્કત ક્યાં? ભાઈ તમે બે જ મોટી દિક્કત છો ઇન્સ્ટાગ્રામ ની અને બધાની. તમે બધા જ બીજાની फिर सीन हो जाएगा. मैं बोलूं तो विवाद हो जाएगा. जाए तो बोले ना लेफ्ट लेना घर में लगा रही थी अब ऐसा क्या हो गया? હોય ઓલો દમનું પેશન્ટ નો એમ તો પાછળ આમ રફ કરે છે. ઓલો નો આપણે નાના છોકરા ઓતરાઈ જાય તો આપણે આમ રફ કરી એવું તો ઓલી બાઈ પાછા ને કરે છે યાર. મને તો આમ મગજ ખરાબ થઈ ગયો મારો તો આ બધું જોઈને. અને હા જો મેઇન વસ્તુ જે દીદી ટ્રોલ થતી હતી ને 15 પ્રો મેક્સ માં ट्रोल किया गया है कि दीदी के हाथ में आईफोन तो अब हर चीज
देने वाले महाकाल है। कर रही हूँ, हर चीज कर रही हूँ, तो घर में बैठने के लिए नहीं कर रही मेहनत। एक या चार लूंगी। હા તો ભાઈ અમે બધા એ જ કહી કે તું બેસન નું તપેલું બતાવીને એમ કહેતી ચણા લોટ મૂકી હું નાખી દઉં એટલે અમીર થઈ ગયો તો 15 પ્રો મેક્સ ક્યાંથી કાઢ્યો? ચોરી આવી હો. અને હમણાં તો ઓલા કોણ કહેવાય ઓલો કઈક ઓલો કાર કેવો નામ તો સારું એની યારે કોલેબરેટ કર્યું મસ્ટેંગ માંથી ઉતરે તો કોલેબરેટ ને તે કઈ 10-20 હજાર તો લીધા નહીં હોય, વધારે જ લીધા હશે. અને ઉપરથી તો એમ કે હું એટલો લોટ નાખી દઈ. ભાઈ તને કોઈ રેકડી લગાડવાની ના નથી પાડતું, પણ એક વ્યવસ્થિત જગ્યાએ લઈ જાય. તારા કારણે બીજાને કેટલો હેરાનગતિ થાય ખબર? કોઈક ઓફિસે જતું ઓફિસે મોડું થઈ જાય તો એની અડધી પગાર કપાઈ જાય. એ તને ખબર છે પેલા? આ તો પોતાનું તારું જ એકનું જોવું હોય. પાછી તો કેવી દાદાગીરી કરે કે બીજાની રેકડી હોય ને એને એમ કે આ બંધ કરો, એની નહીં લાગે, મારી નહીં લાગે, તારી નહીં લાગે. ભાઈ હુકામ ન લાગે? તારી જગ્યાએ તારી રેકડીએ બહુ જાજી ટ્રાફિક થાય તો તું એક દુકાન લઈ લે, ગમે વસ્તુ લઈને. અને તું હમણાં એમ કહ્યું કે એક નહીં 15 આઈફોન લઈ, તો મને એટલી ખબર પડે તું 15 આઈફોન લઈ શકતી હોય તો તું એક દુકાનની વ્યવસ્થા કરી દે. હાલ હાવ ના લઈ લે કઈ ભાડે તો દુકાન તું ઓલરેડી લઈ જ જાય, મને એટલી ખબર પડે છે. अभी मेहनत से लूंगी यार, किसी से छीन। हाँ पाછી तो मारे बोले जाए कि किसी के छीन नहीं ले भाई, मत्था मेरा मत खराब करो वरना अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी। ठीक है, तो इस चीज को लेके मुझे बहुत ट्रोल किया गया थी। આ ટ્રોલ તને હારો જ કર્યો. હું તો કહું હજી એને ટ્રોલ કરો हरामी हो बेटा। આ વાત ઉપર. 2 साल पहले भी मेरी बहुत अच्छी रेपुटेड जॉब थी। જો હું કે દીદી પાછી કે 2 વર્ષ પહેલા એની બહુ સારી જોબ હતી. સેલેરી કેટલી સાંભળજો, 50,000 सैलरी हुआ करती थी, हर चीज थी। छोड़ा, सिचुएशन था। आज भी अच्छा कमाती हूँ, कल भी जी रही थी, आज भी जी रही हूँ। मैंने कभी वर्ड यूज ही नहीं करा कि मैं गरीब हूँ। હા હવે દીદી એમ કહે કે હું ગરીબ છું એવું મેં વર્ડ યુઝ નથી કર્યું. તો એક વિડીયો ની અંદર ક્લિયર દેખાય છે કે ભાઈ તમે બેસન નું તપેલું છે, બેસન ચણાના લોટ આવે ને એનું તપેલું છે, અને તમે ઉપર એનું પેપર મારેલું ને એ કાપીને તમે એમ કહો કે આટલે અમીર થઈ ગયું હું નાખી દઈ. તો એ શું થયું વસ્તુ? બેસન નો ભાવ કેટલો છે? 40 રૂપિયાનું કિલો આવે છે. અને તમારું તપેલું તો એટલું હતું નહીં કઈ. આમ અમારે જેટલા અમારા અહીં પ્રોગ્રામ થતી એટલું તપેલું નતું તમારું. તમે એમ કહો કે હું એટલી અમીર નથી ગઈ, તો આ તમે શું કરવા શું માંગો? સમજાય છે યાર કઈ? આ થોડું યુટ્યુબ માં રિસ્ટ્રિક્શન આવે ને બધા હગાવાલા જોતા હોય, બાકી તમને મસ્ત રિપ્લે આપે તું એમ સિસ્ટમેટિક. ये तो देखो मैं ये जानता हूँ कि देखो पब्लिक है और पब्लिक को આ તો કાકો કેમેરા વાળું એનો ભાઈ ઓલો ચહેરો લાગે કે ખરીદી લે લાગે. चाहिए उनका मन है बस ये ઓહ શાયરી મારે તો દીદી હાટુ આપણે એક શાયરી લખી છે દીદી માટે. સ્પેશિયલ આપણે શાયરી લખી છે કે તુમ વડાપાવ બેચો યા બેચો હરી ચટણી, એ તુમ વડાપાવ બેચો યા બેચો હરી ચટણી, કભી હमें भी चखाओ अपने चीज बोलो लाल चटनी. भाई डार्क मीम मत बनाना, ठीक है भाई? डार्क वार्क नहीं है भाई, तुम अपनी अपनी दिमाग सही करो भाई. मैं इतना ऐसा कुछ नहीं बोला भाई मैंने. એની પછીનો આપણે લાસ્ટ વિડીયો લઈ લઈએ અને પછી આ રોસ્ટિંગ ને આપણે પૂર્ણ કરીએ. भागते हुए देखिए इन्हें भागते हुए। અરે પણ એમાં ઓલી બાઈ કેમ ઉલ્લેર થઈ? મને તો ઈ સમજાતું નથી. દીદી પાછી હું કે ચલ તેરે કો દિખાતે તેરી औकात. भाई वो सामने खड़ा बंदा है ना भाई, तेरी साथ पुश्ते खरीद लेगा. तो तू ऐसे बोल रही चल तेरे को औकात दिखाती हूँ भाई, कुछ तो शर्म करो. अरे यार વાત में બાંધવા હું કેમ ભૈયા ભાઈ એ સમજાતું નથી યાર. ગમે એ વાત હોય તો સીધી આમ કરવા માંડે. એલા ભાઈ તું શાંતિ રાખ થોડી. આ બાજુ લગાડો વડાપાવ ની રેકડી, મેં આવી તમારા વડાપાવ ટેસ્ટ કરવા. ભાઈ હવે મારું મગજ પાઈકો, મારે આનું હવે નથી વિડીયો જોવો. એક તો એને સિંહ હું સાંભળીને મારા મગજમાં કઈક થવા માંડ્યું. તો મિત્રો જો તમને રોસ્ટિંગ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આપણા ઇન્સ્ટા આઈડી માં ફોલો કરી લ્યો યાર. નિખિલ એડિટ્સ કરીને આપણું પેજ છે તો એને ફોલો કરો. અને ભાઈ એવા ટૂંકા રોસ્ટિંગ ની બધું મળી જશે તમને એની ઉપર. તો હવે ભાઈ ગરમી મને ફૂલ થાય છે, તો હવે આપણે રોસ્ટિંગ વિડીયોને પૂર્ણ કરીએ. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મળીએ હવે નવા વિડીયોની અંદર. अबे साले मजा आया.